આજની મારી રચનાનો શીર્ષક છે પડછાયાનો વિસામો. એક પડછાયો સતત ચાલતો હતો, છતાં એ કોઈ જાસૂસ નહોતો. અંધારે અદ્રશ્ય અને પ્રકાશમાં જ દ્રશ્ય. એનું હોવું એ તો માણસના ચાલવાનું રહસ્ય. ખુદનો અહેસાસ એ તો પ્રકાશની માયા છે. ખુદનો અહેસાસ એ તો પ્રકાશની માયા છે. બાકી કીડીઓ ચાલે છે પણ ક્યાં એની છાયા છે? પવનની લહેરો વહે છે સડસડાટ. પવનની લહેરો વહે છે સડસડાટ, પણ ક્યાંય દેખાય છે એનો પગરખાટ? શ્વાસ રખડે છે ભીતરના શ્વસન તંત્રમાં. શ્વાસ રખડે છે ભીતરના શ્વસન તંત્રમાં, પણ શ્વાસનો પડછાયો ક્યાં છે આ બ્રહ્માંડમાં? અવાજનો સુસવાટો કાનને સક્રિય કરી જાય. ચેતનાના વિવિધ કેન્દ્રો સળવળી ઉઠે ને હરખાય. અહીં દરેક ક્રિયા એકબીજા સાથે જોડાયેલી છે. અહીં દરેક ક્રિયા એકબીજા સાથે જોડાયેલી છે. માણસ ચાલે જો દિવસે તો છાયા લાંબી ટૂંકી થાય છે, પણ આ પડછાયો રાત્રે કેમ છુપાતો હશે? શું ચેતના પણ રાત્રે વિસામો ખાતી હશે? યાદ રાખજો, એ વિસામાને કોઈ પડછાયો નથી હોતો. એ વિસામાને કોઈ પડછાયો નથી હોતો. જ્યારે માણસ થાકે છે ને, ત્યારે જ એ વિસામો જાગતો હોય છે. જ્યારે માણસ થાકે છે ને, ત્યારે જ એ વિસામો જાગતો હોય છે. મિત્રો, આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.